પણ સરેરાશ શિક્ષણનું જે ગુણવત્તા છે એ ઘટતી ચાલી છે અને સુવિધા વધવાનું મુખ્ય કારણ એ છે કે આવા દાતાઓ દ્વારા દાન એ સમાજને પ્રાપ્ત થતું ગયું એટલે વિદ્યાર્થી માટે જે કઈ જરૂરિયાત છે જરૂરિયાત એમને પૂર્ણ કરવામાં આવી. આપણા સંસ્કાર અને આપણા ચારિત્ર્ય ધર્મના પાયા ઉપર હોવા જોઈએ અને ધર્મના પાયા ઉપર સંસ્કાર અને ચારિત્ર્યનું જો ઘડતર થશે તો શિસ્ત અને શિક્ષણ એની મેળે આપણી પાસે આવીને આપણા હૃદય સિંહાસન ઉપર બિરાજમાન થઈ જશે. કે આ દેશની રાજનીતિ એ શિક્ષણના પાયા ઉપર હોવી જોઈએ. થોડુંક આપણે સંતો એવું બદલ્યું કે આ દેશની રાજનીતિ એ ધર્મના પાયા ઉપર હોવી જોઈએ. એટલે રાજનીતિ વિષય અલગ છે, પણ સારા સંસ્કાર અને સારા ચારિત્ર્ય માટે આપણો પાયો ધર્મનો હોવો જોઈએ. આપણે જેને માનતા હોઈએ, આપણો જે ઈષ્ટદેવ હોય એટલે અને ચારિત્ર પર દાગ નહીં પડે તો આપણે વિદ્વાન બનવાના માર્ગ તરફ સતત ગતિ કરતા રહીશું. અને યુવાનોને ચારિત્ર પર થોડી શંકા છે, આપણને સૌને છે, અને સંસ્કાર માટે થોડી શંકા છે આપણને. આમ તો પશ્ચિમ કોઈના દેશને કે કોઈના પ્રદેશને આપણે વગોવવાનો કોઈ અધિકાર નથી. આપણે આપણી સંસ્કૃતિને પકડી રાખવાની છે. ઘણી વાર મારા વિદ્યાર્થી મિત્રોને કોલેજમાં જવાનું થાય, મારા પ્રવચનમાં અત્યારે કહું કે કદાચ કપડા ઉપર એકાદ ડાઘ પડી જાય ને તો ચલાવી લેજો, એમાં કાંઈ વાંધો નથી. કદાચ કપડું ખરાબ હશે તો આપણી વિદ્વતાને કોઈ આંચ નહીં આવે, પણ આપણા ચારિત્ર પર કદાચ એકાદ ડાઘ પડી જશે તો બહુ મુશ્કેલી છે. કપડા પર કદાચ એકાદ ડાઘ પડ્યો હશે તો આપણે કદાચ એને ધોઈ કાઢીશું, કદાચ એ ડાઘ જાય એવો ના હોય તો આપણે એને ફાડીને ફેંકી દઈશું. પણ જો વિદ્યાર્થી મિત્રોના ચરિત્ર ઉપર એક ડાઘ પડી જશે તો નહીં તમે એને ધોઈ શકો કે નહીં તમે એને ફાડીને ફેંકી શકો. એટલે સમાજ આવનાર પેઢી માટે અને વર્તમાન શિક્ષણ માટે સમાજ જે કંઈ કાર્ય કરે છે, અંદર વાંચતો હતો કે એનઆરઆઈ ગ્રુપ તરફથી દાન મળતું હશે, એના દાતાઓ તરફથી દાન હશે, પણ જે દાતાઓ દાન આપે છે સમાજની અંદર, એ દાતાઓના દાનનો સારામાં સારો ઉપયોગ અને સાચી દિશામાં ઉપયોગ થવો જોઈએ. આજે તો આપણે 85 કે 90% માર્ક્સ હશે તો પણ મેડિકલમાં જવું હશે તો બહુ મુશ્કેલી છે. 95% હશે તો પણ મુશ્કેલી છે, કારણ કે મેડિકલ લાઈનની અંદર જવા માટે આપણે 90-60 ઉપર જ માર્ક જોઈશે. ગઈકાલે જ ઉમરેઠમાં સ્વર્ણિમ ગુજરાતની એક રથયાત્રા અને સીએમ સાથે થોડીક ચર્ચા ચાલતી હતી તો મારા મંત્રીઓને થોડુંક કેવું પડ્યું ગઈકાલે કે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારની અનામત ના હોવી જોઈએ. એ એના રિઝલ્ટ પ્રમાણે, એના માર્ક્સ પ્રમાણે આગળ જવો જોઈએ, તો જ આ રાષ્ટ્રના સારા રિઝલ્ટ પ્રમાણે આપણે જઈ શકીશું. અને હું તો ત્યાં સુધી અમારા રાજકીય મહાનુભાવોને સતત પ્રવચનમાં કહેતો રહ્યો કે વિદ્યાર્થી 12મું પાસ થયો હોય તો એને મત આપવાનો અધિકાર આપો, એક ખરડો લાવવો જોઈએ. તો જ કોઈ નીચી કોમના કે નીચી જ્ઞાતિ પર કોઈ પ્રહાર નથી,
પટેલ બ્રાહ્મણ વાણિયા જ્ઞાતિના દીકરા દીકરીઓ જે ભણવાની અંદર હોશિયાર હોવા છતાંય એમને સારી જગ્યાએ એડમિશન અને પછી જોબ પણ મળતી નથી, એને પરિણામને લઈને મારે કહેવું પડે છે. અને તો વખત જતા હું કહું છું કે હવે આપણે બધા લઘુમતીમાં આવી જઈશું, બીજા બધા બહુમતીમાં આવી જશે, થોડો સમય જવા દો. એટલે હું કહું કે 12મું પાસ થયો હોય પછી કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મને માનનારો હોય, કોઈ પણ કોમનો હોય, તો એને તમે મત આપવાનો અધિકાર આપો. જો રાષ્ટ્રને સારું બનાવવું હોય તો, જો એ ગ્રેજ્યુએટ હોય તો એને તમે MLA ની ટિકિટ આપો, અને ડબલ ગ્રેજ્યુએટ હોય તો એને તમે લોકસભાની ટિકિટ આપો, તો રાષ્ટ્રને કોઈ પણ પ્રકારની આંચ નહીં આવે, એમાં શંકાને સ્થાન નથી. જે એક સરદાર પટેલનું સ્વપ્નના ભારતની આ વાત કરી. હું ઘણી વાર કહું કે કદાચ મંદિર ના જવાય ને તો બહુ કોઈ અફસોસ ના કરશો, પણ તમારી જોડે રહેનારો કોઈ આરોગ્ય વગર રહી ગયો, કોઈ દવા વગર રહી ગયો હોય અને દવા વગર એ પીડાતો હોય, અથવા તમારી જોડે રહેતો કે તમારા ફરિયામાં રહેતો કે તમારા વિસ્તારમાં રહેતો કોઈ શિક્ષણ વગર, કોઈ ફી ભર્યા વગર એ વિદ્યાર્થી ભણ્યા વગર રહી જતો હોય તો તમે એને મદદ કરજો. એ જ તમારો ભગવાન છે ને એ જ તમારો ઈશ્વર છે. આપણને વિવેકાનંદે કહ્યું કે દુઃખીના આંસુ લૂંટશો એ જ તમારો ભગવાન. આપણે એને માનીએ છીએ અને સાચું છે. હું ઘણી વાર કહું કે આપણે ચંદ્ર ને મંગળ ને શુક્ર પર પહોંચી ગયા, જોડે પાડોશી તો હજુ આપણે પહોંચ્યા નથી, હજુ નથી પહોંચ્યા, બહુ ઉપર પહોંચ્યા આપણે. કદાચ મંદિર આપણા ઘરથી, કદાચ કોઈ પણ મંદિર, સંતરામ એવું નહીં, કોઈ પણ મંદિર ઘરથી કદાચ 5 ફૂટનું અંતર હશે, છતાંય આપણે ત્યાં પહોંચતા નથી. અને એ 5 ફૂટનું અંતર કાપતા કાપતા આપણી યુવાની વીતી જાય, ઘડપણ આવે એટલે 50 વર્ષે 5 ફૂટ કદમ ચાલતા થાય છે. આપણે નથી જઈ શકતા. મને ઘણા પૂછે છે કે મહારાજ આ બધા મંદિરની બહાર બેહીને મંદિરની નિંદા કરે, એવું કેમ? હું કહું કે અમે એનું પાપ કર્મ એને અટકાવે છે મંદિરમાં જતા, એમાં એનો કોઈ દોષ નથી. આપણે ડાકોર જઈએ તો જોઈએ મંદિરની બહાર ઘણા બધા ભિખારી ભાઈ બહેનો બેઠા હોય, અંબાજી જે ગમે ત્યાં જઈએ તો બહાર બધા બેઠા હોય, એને માતાજીના કે રણછોડના દર્શન ના કરે, એ આપણા દર્શન કરીને માગતો જાય મહારાજ. એ એના પાપ કર્મ છે. પણ આપણે તો સમજુ છીએ. અને હું તો વિદ્યાર્થી મિત્રોને કહું કે તમારે સારું શિક્ષણ મેળવવું હોય તો 3 વસ્તુ પર જરૂર ભાર અને નિત્ય કરજો. એ વસ્તુ વિદ્યાર્થી અવસ્થાની અંદર નિત્ય પ્રાર્થના કરજો, રોજ. વિદ્યાર્થી અવસ્થાની અંદર રોજ વાંચન કરજો, રોજ ભણજો. અને વિદ્યાર્થી અવસ્થાની અંદર રોજ વ્યાયામ કરજો, નિત્ય વ્યાયામ, નિત્ય વાંચન અને નિત્ય પ્રાર્થના. એ તમારા લક્ષ્ય સુધી તમને પહોંચાડી દેશે. બીજું કશું જ કરવાની જરૂર નથી. આપણી પાસે કોઈ ધ્યેય જ નથી. આપણને મેડિકલમાં જવું હોય કે એન્જિનિયરિંગમાં જવું હોય તો આ ફેકલ્ટી ના મળ્યું તો બીજી ફેકલ્ટીમાં જઈશું, પછી આપણું મન થોડું પાછું પડે એટલે નાપાસ થઈશું. સમાજે કે મા બાપે જે રૂપિયા ખર્ચે એમાં થોડાક પાછા પડીશું. એવું નહીં, લક્ષ્ય બનાવવું પડશે. અને આમ તો ઘણી વાર કહું કે અતિશય સંપત્તિ હોય આપણી પાસે, પણ જો એનું ધ્યેય નહીં હોય તે સંપત્તિ પાછી આપણો વિનાશ કરશે. એને વિકાસ નહીં કરે, વિનાશ તરફ જ લઈ જશે. અને સંપત્તિ આપણી ઓછી, હું દાતાઓને ઘણી વાર કહું કે સંપત્તિના આપણે માલિક છીએ જ નહીં. અને આપણે તો નારાયણદાસજી મહારાજના દર્શન કર્યા, રામ મહારાજના કરીએ છીએ કે આટલી બધી સંપત્તિ, આટલી સત્તા હોવા છતાંય કોઈના શરીર ઉપર એક સોનાની કોઈ વીંટી કે વાળ કેવું કશું આપણે જોયું નથી જોયું. કારણ કે સમાજની સંપત્તિ એ સમાજને પાછી આપી દેવાની.